નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. આપણી સાથે અત્યારે જયનારાયણ વ્યાસ જોડાયેલા છે. સરકારમાં પહેલા મંત્રી રહ્યા છે અને આજે તેમની પાસેથી સમજીશું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે વોર ચાલી રહી હતી તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને ડોનાલ્ડ ટ્રમ્પની જે ભૂમિકા છે તેને લઈને હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સવાલ ઉભા કરી રહી છે. રાજનીતિ પણ થઈ રહી છે. સર, તમારી પાસેથી સમજવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાને લઈને આટલી બધી રાજનીતિ કેમ? હું થોડીક સિમિલીઝ આપીશ આપને. બે પાડોશીઓ ઝઘડે તો સમાધાન કોણ કરાવે? એવી વ્યક્તિ જે કાં તો બંનેને માન્ય હોય એટલું રિસ્પેક્ટ ધરાવતી હોય, કાં તો કાંડા ભારે હોય કે તમે જો ઝઘડ્યા તો માથું ફોડી નાખીશ. બીજું કે દુનિયામાં અફઘાનિસ્તાન અને અમેરિકાનું યુદ્ધ ચાલતું હતું. મધ્યસ્થી ક્યાં થતી હતી? દોહામાં. ઇઝરાયલ ને હમાસ મધ્યસ્થી ક્યાં થઈ? સાઉદી અરેબિયામાં. ત્યાર પછી આપણે વાત કરીએ તો જે કંઈ ચાલી રહ્યું છે એની વાત કરીએ આપણે તો મૂળ વાત એ છે કે કોઈક તો મધ્યસ્થી કરવાનું જોઈતું હતું. યુદ્ધ બે અણુ રાષ્ટ્રો વચ્ચે ચાલ્યા કરે એ કોઈના હિતમાં નથી અને એટલે ટ્રમ્પે મધ્યસ્થી કરી અથવા અમેરિકાએ મધ્યસ્થી કરી તો અમેરિકા અને ચાઇના નથી ચર્ચા કરતા? ઓછા દુશ્મનો છે તો પણ કરે છે ને. હમણાં 14મી તારીખે એમણે સંધિ કરીને ટ્રેડ વોર હતું 90 દિવસ માટે. એટલે આ પહેલી વાત તો આ વોર નહોતું. This was a limited skirmish. Even Kargil was not a war. એટલે આ સ્કર્મિશ હતી એનો મર્યાદિત હેતુ હતો આતંકવાદીઓના ઠેકાણાને નષ્ટ કરવાનો, જે આપણી બહાદુર સેનાએ અને એરફોર્સે પહેલા જ રાઉન્ડમાં કરી દીધો. તમારો જે ઓબ્જેક્ટિવ હતો તે પતી ગયો. પછી તમારે જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તવું જોઈએ. અહીંયા આપણા ત્યાં તો વોટ્સએપ બહાદુરોની એક ફોજ છે જે બેડરૂમના ખૂણે બેઠા બેઠા જાત જાતની ગુલબાગો ફેંકે છે. ખરી રીતે તો એમને પકડી અને 2 વર્ષ માટે ફરજિયાત સૈન્ય સાથે અટેચમેન્ટ આપી દેવું જોઈએ. ભલે ત્યાં વાસણ માંજવાનું કામ કરે તો એ ચાલશે, પણ સૈન્ય સાથે 2 વર્ષ રહો એટલે ખબર પડે તમને કે તમે જે બધી ચેલેન્જો ફેંકો છો એનો અર્થ શું છે. એટલે ટ્રમ્પે મધ્યસ્થી કરી તો એમાં કઈ ખોટું નથી. એમાં આટલી બધી ઓહા છે એના માટે. અને હું પોલિટિકલ કહું છું કારણ કે દુનિયામાં આ જ થતું આવ્યું છે. મધ્યસ્થી તો ત્રીજો દેશ જ કરે અને એ એવો હોવો જોઈએ કે જેની બંને વાત સ્વીકારે. હવે શ્રીલંકા મધ્યસ્થી કરે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના શ્રીલંકા મધ્યસ્થી કરે કે તાલિબાન મધ્યસ્થી કરે, સ્વીકારશે લોકો? બિલકુલ નહીં. પણ સર, સવાલ અહીંયા એ ઉભો થાય છે ને કે ટ્રમ્પે જે કર્યું, કારણ કે સીઝ ફાયર થયું, ના દેશના પ્રધાનમંત્રી અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે, ના વિદેશ મંત્રી અનાઉન્સમેન્ટ કરી રહ્યા છે, ના રક્ષા મંત્રી અનાઉન્સમેન્ટ કરી રહ્યા. સીધા ટ્રમ્પે ટ્વીટ કરી દીધી અને કીધું કે કારોબાર માટે અમે કરેલું છે. સીઝ ફાયર થયું એ કારોબાર માટે થયું. પહેલી વસ્તુ તો સીઝ ફાયર નથી. ધીસ ઇઝ એ પોઝ. ડોકલામમાં આવા પોઝ પછી 17 રાઉન્ડ ઓફ ટોક થઈ, 17, અને ત્યારે હમણાં જ સમજૂતી સંધિ થઈ. સીઝ ફાયર એટલે બંને દેશના વડાઓ, બંને દેશના ફોરેન સેક્રેટરી, બંને દેશના ફોરેન મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર બધા ભેગા થઈને સામસામે બેસી અને નક્કી કરે કે શરત નંબર 1, 2, 3, 4 આ એને સીઝ ફાયર કહેવાય. એટલે પહેલા તો આપણા બહાદુરો સમજતા નથી કે આ સીઝ ફાયર નથી, આ પોઝ છે. અને એ પોઝ છે માટે મધ્યસ્થી કરીને ટ્રમ્પે કરાવ્યું એ હકીકત છે. એમાં કોઈ
ફીફા ખાણતું હોય તો એ ખોટું છે. કારણ કે જ્યારે પહેલગાંવ થયું ત્યારે વડાપ્રધાન સાઉદી અરેબિયા હતા, પછી પાછા આવે છે, દિલ્હી રિવ્યુ લે છે એરપોર્ટ પર, સીધા બિહાર જતા રહે છે. ખરી રીતે તો ધીસ શુડ હેવ બીન ધી ટોપ મોસ્ટ પ્રાયોરિટી, પણ એ નથી થતું. અને કોક તમારા માટે થઈને કરાવે છે તો ટ્રમ્પ 10 ખરાબ કરતો છે કામ. એણે ટેરિફ નાખ્યા એમાં ખરાબ નથી, એમાં તો ભારતને ફાયદો થયો છે. પણ એણે આ જે કર્યું એમાં તમને મરચા શું કરવા લાગે છે? દરેક પ્રકારની પબ્લિસિટી તમારે જ હોપ કરવાની. જે કંઈ થયું, આ જે સફળતા આપણને મળી એનો પહેલો યશ આપણી બહાદુર સેનાને જાય છે, ઇન્ક્લુડિંગ ધી બોર્ડર સિક્યોરિટી ફોર્સ. અને બીજો યશ આ દેશની પ્રજાને જાય છે, જે હુ સ્ટૂડ સોલિડલી બિહાઇન્ડ ધ ગવર્મેન્ટ. આ જ વખતે જો દેશમાં આ બહાદુરોએ જે કરાવ્યું હતું વોટ્સએપ બ્રિગેડે, એ કોમી રમખાણો થયો તો શું થાય? એટલે દેશની જનતાએ પણ, અને ત્રીજો યશ વિરોધ પક્ષને જાય છે કે જે યુનિલેટરલી અનકન્ડિશનલી સેટ કે વી આર વિથ ધી ગવર્મેન્ટ આ અવસરે. અને આમ છતાંય સર્વપક્ષીય મીટિંગ એટલે એક અતિ ઉચ્ચ સ્તરીય મીટિંગ કહેવાય. પ્રાઇમ મિનિસ્ટર ઇઝ વન મોર ઇક્વલ એમોંગસ્ટ ઇક્વલ્સ. એ સરમુખત્યાર નથી આ દેશના. તો એ મીટિંગમાં પણ તમે હાજર ન રહો. ધીસ ઇઝ કન્ટેમ્પ્ટ ટુ ધી ઓપોઝિશન. અને છતાંય ક્રેડિટ ટુ ધેમ, જે લોકો તમારી સાથે જોડાયેલા રહે. હવે ટ્રમ્પે કેમ કર્યુંની વાત પર તો ટ્રમ્પે કર્યું શું? તમે બગડી શું ગયું? તમારા હાથમાંથી તક છીનવાઈ ગઈ નહીં? આપણે આવીને છેલ્લે પછી બધું પતી ગયું, પછી એક ચકો હતો, એક ચક્કી હતી, ચકો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લઈ મગનો દાણો, એ વાર્તા માંડવા માટે આપણે આવ્યા. કેમ રાજનાથસિંહની મોકલ્યા? જેમ વિરોધ પક્ષની મિટિંગમાં રાજનાથસિંહ હતા તો અત્યારે ઇટ વોઝ ધ ઓનર બિલોંગ ટુ રાજનાથસિંહ. તમે કશું કરતા નથી. ઝેલેન્સ્કી અને રશિયા વચ્ચે યુદ્ધ થાય છે તો પણ મધ્યસ્થી અમેરિકા કરે છે. તો દુનિયામાં કેટલા દાખલા છે કે જેમાં મધ્યસ્થી તો અન્ય દેશ જ કરે, કારણ કે તમે બે તો ટેમ્પર હાઈ, તમે બંને ગવાયેલા છો, અને એવે સમયે જરાક પાછો તણખો થાય તો એમાંથી આગ થઈ જાય. બીજું, તમે બંને એટમિક પાવર છો. આજે આપણે માની લઈએ કે ભારત પહેલો વાર કરે અને પાકિસ્તાનને ડિસ્ટ્રોય કરી નાખે, તો તમે એમ માનો છો કે એનું એક પણ બધા જ ઠેકાણા ડિસ્ટ્રોય થઈ જશે? એનું એક મિસાઇલ વિથ એટમિક વોરહેડ મુંબઈ પર પડે તો 30 થી 40 લાખ માણસો મરી જાય, અને મુંબઈનો વાડકો થઈ જાય, એમાં દરિયો ધસી આવે એટલે ડૂબીને બાકીના ઘણા બધા મરી જાય. તો તમે આના પરિણામો કંઈ વિચારો છો ખરા? જાપાનમાં કિલોટન બોમ્બ હતા એ વખતે, તો અત્યારે તો મેગાટન બોમ્બ છે. તો જાપાનમાં બીજા વિશ્વયુદ્ધના અંતે જે હિરોશીમા નાગાસાકી પર બોમ્બ પડ્યો, એની આફ્ટર ઇફેક્ટ હજુ છે. હજુ બાળકો વિકૃત જન્મે છે, ચામડીનું કેન્સર થાય છે, બીજા બધા વિકૃતિઓ આવે છે. તો તમે વોટ વેર યુ બાઇંગ ફોર યોર કન્ટ્રી? નેતા તરીકે તમારે જે અચીવ કરવું જોઈએ તમે કરી લીધું હતું. દો આર્મી ડીડ ઇટ, પણ ઠીક છે, અલ્ટિમેટ કંટ્રોલ ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ સિવિલિયન્સ લોકશાહીમાં. એટલે આઈ એમ ફુલી પ્રિપેર્ડ ટુ ગીવ ધ ક્રેડિટ ટુ ધી ઓનરેબલ ડિફેન્સ મિનિસ્ટર એન્ડ પ્રાઇમ મિનિસ્ટર કે તમારા નેતૃત્વ થયું. ધો he was present in absentia. પણ સર, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે આજે ટ્રમ્પ ગયા હતા સાઉદી, અને સાઉદી ગયા ત્યાં પણ તેમને ક્રેડિટ લેવાની વાત કરી, કારણ કે ટ્રમ્પ સતત ક્રેડિટની વાત કરી રહ્યા છે. હવે અહીંયા આગળ જે રીતે આપણા દેશની અંદર હવે આના ઉપર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ટ્રમ્પ લે એ ક્રેડિટ અને તમે બળગા ફૂંકો બધા, એ શું કહેવાય?
ટ્રમ્પ લે છે તો એને કર્યું છે તો લે છે, એને શું કરવા, વન શુડ ઇગ્નોર ઇટ. તમે એને અગત્યતા આપીને એ તમારી જાતને નીચી શું કરવા પાડો છો? બી ડન વિથ ઇટ. છે કે ભાઈ આ અમેરિકાએ મધ્યસ્થી કરી, વી આર થેન્કફુલ ટુ ધેમ, અને વી ઓલ્સો વોન્ટ પીસ, વી ડુ નોટ વોન્ટ વોર, અને વી હેડ અચીવડ વોટ એવર વી વોન્ટેડ ટુ, અને ભવિષ્યમાં પણ જો આતંકવાદીઓ માથું ઉચકશે તો અમે એમને કચડી નાખીશું. ધીસ વુડ હેવ બીન એન એન્ડ ઓફ ઇટ. એના બદલે તમે આ દેશ માટે એવડું મોટું જોખમ લો છો કે જે જોખમ તમને ભારે પડી જાય. એટલે સ્વોટ એનાલિસિસ કરો તો એમાં સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ ત્રણ બરાબર, પણ થ્રેટ્સ એનું શું? અને થ્રેટ્સ હેવ ટુ મલ્ટીપ્લાઇડ બાય 100 ટાઈમ્સ ટેકિંગ કેર ઓફ ઇટ. એટલે આ સરકારને તકલીફ પડે છે, એટલે ઓપોઝિશનને તકલીફ પડે છે, કારણ કે આપણા ત્યાં ઓપોઝિશન એટલે સરકાર વિરુદ્ધ બોલે, પછી હવે યુદ્ધ પતી ગયું, હવે ગમે તેમ વાણી વિલાસ સરકારે કરશે અને ઓપોઝિશન કરશે. કારણ કે ઓપોઝિશન નો તો વાણી વિલાસ શરૂ થઈ ગયો છે અને ઓપોઝિશન તો થાય જ કહી પણ. રહ્યું છે. એમાં તમે શરૂ કર્યું છે ને, તમે ઓપોઝિશનની મીટિંગમાં હાજર ન રહો. વડાપ્રધાન એ આ કઈ દેશના માલિક નથી. એ આ બધા એમપી છે, એ એમપીમાં હી ઇઝ વન મોર ઇક્વલ, હી ઇઝ નંબર 1, ધેટ્સ ઓલ. તમે એવા તો કેવા મોટા થઈ ગયા છો કે તમે આખું ઓપોઝિશન હાજર હતું, એ લોકોને કોઈ જ વાંધો નહોતો. વન વે, વન વોઇસ, દે સેડ વી આર વિથ ધ ગવર્મેન્ટ, અને છતાંય તમે હાજર ન રહો. તમારો ઈગો એવડો મોટો, કેપિટલ આઈ તમારો એવડો મોટો કે ગમે ત્યાં, અને એ આ દેશમાં જ, બાકી તો બહાર તો પછી ક્યાંય દેખાતું નથી એવું. તો તમે ઝેલેન્સ્કીનો દાખલો લો, એ તો નેગોશિએશન કરવા અમેરિકાએ બોલાવ્યા હતા તો છેક ન્યુયોર્ક ગયા હતા. તો તમે જે સાચી વાત છે ને શું કરવા ડિસ્ટર્બ કરો છો? દુનિયામાં કયું યુદ્ધ મધ્યસ્થી વગર પૂરું થયું મને બતાવો. અને કરી છે, નહીં કરવી જોઈએ કે કરવી જોઈએ એની આપણે ચિંતા નહીં કરવી જોઈએ. એ ખોટું કે છે? ના. જેડી વેન્સ વોઝ એટ ધી જોબ, then NSA was at the job. બેરા જાગ્યા છે લોકો. તો ઓન ધ કોન્ટ્રરી આપણે એમાંથી ગુડવિલ લેવી જોઈએ, એમ કહીને કે ભાઈ વી આર ગ્રેટફુલ, તમે બંને દેશોને ખાના ખરાબીના રસ્તે જતા અટકાવે. સર એ તો બરાબર, ચાલો યુદ્ધની અત્યારે સીઝ ફાયર થઈ ગયું અને થઈ ગયું, પણ સીઝ ફાયર નથી થયું. યુદ્ધ ઉપર અહીંયા આગળ અત્યારે એને હોલ્ડ કરી દેવામાં આવ્યો. જેમ આ સંધિ થઈ અમેરિકા અને ચીનની ટેરિફ પર, એ 90 દિવસ માટે છે. પછી they will be revisited, it will be revisited. અને એ ચર્ચા ક્યાં થઈ? જીનીવામાં થઈ. કેમ અમેરિકામાં જગ્યા નહોતી, અથવા અમેરિકા પાવરફુલ નહોતું? એ શું કરવા જીનીવા જાય? ચીન શું કરવા જીનીવા જાય? પણ બોથ ઓફ ધેમ થેન્ક ધી ગવર્મેન્ટ ઓફ સ્વિટ્ઝરલેન્ડ કે તમે અમને ભેગા કર્યા અને અમને ચર્ચા કરવા માટે જગ્યા આપી. ધીસ ઇઝ ડિપ્લોમસી. પણ સર એક વસ્તુ એ છે કે ડિપ્લોમસીની જ્યારે વાત આવે છે, ટ્રમ્પ કહી રહ્યો છે કે કારોબાર માટે થઈ અને અમે લોકોએ આ અત્યારે યુદ્ધ ઉપર અહીંયા આગળ એટલે પોઝ મુકાવડાવ્યો છે. પણ સવાલ એ આવે છે જ્યારે કારોબારની વાત આવે છે, શું કારોબાર માટે થઈને આ બધું કરવામાં આવ્યું? સાચી વાત છે, સાવ સાચી વાત. કોંગ્રેસ હવે સવાલ ઉભા કરી રહી છે. સાવ સાચી વાત છે. દરેકને પોતાના બિઝનેસ ઇન્ટરેસ્ટ હોય છે ને હોવા જોઈએ. ચીન અને અમેરિકા બંને ભારતના પહેલા અને બીજા નંબરના ટ્રેડિંગ પાર્ટનર છે. ધેટ ઇઝ વાય બોથ વેર ક્વાઇટ. તમે ચીનને પેલી બાજુથી તમને એંગેજ રાખ્યા હોત તો શું થાતે?
એટલે બિઝનેસ ઇન્ટરેસ્ટ અને બિઝનેસ અથવા તો ટ્રેડ અથવા તો પ્રોગ્રેસ શાંતિમાં જ થાય. યુદ્ધસ્ય કથા રમ્યા અંત વિભીષિકા. યુદ્ધની કથા જ સાંભળવી રમ્ય લાગે આપણને, પણ મહાભારતના મેદાનમાં આપણે વચ્ચોવચ ઉભા અને સનાસન બાણ છોડતા હોય તો એ આપણે ન સહન કરી શકીએ. એમ જે લોકો સરહદ પર રહે છે, જેમના ઘરમાં આંગણા પર ગોળા પડતા હશે, પેલા શિક્ષક બિચારો મરી ગયો તો મરી ગયો, પણ આ વોટ્સએપ બહાદુરો એને આતંકવાદી ગણી કાઢ્યો. એમનું શું થતું હશે કોઈ દિવસ આપણે વિચારીએ છીએ ખરા? અને હવે આ સરહદ પૂરતું મર્યાદિત નહીં રહે ભવિષ્યમાં પણ. નાઉ વી આર ઇન ધ એરા ઓફ મિસાઇલ્સ. જો 1000 માઇલ દૂર બેઠા બેઠા ઇઝરાયલ હમાસના વડાને ઈરાનમાં મારી નાખી શકતું હોય બેલાસ્ટિક મિસાઇલથી નિશાન લઈને, તો આપણે તો વી આર નોવેર ઇન ટેકનોલોજી. દુનિયાનો મોટામાં મોટો શસ્ત્રોનો ઇમ્પોર્ટ કરનાર દેશ ભારત છે. એની સામે અમેરિકા પોતાનું બધું જ પોતે બનાવે છે. એ પેરેલાઇઝ નહીં થાય. એટલે આ સેન્સ ઓફ પ્રપોર્શન અને મેગ્નામિટી રાજનીતિનો બીજો પ્રિન્સિપલ. 5 ગામડા આપ્યા હોત તો મહાભારતનું યુદ્ધ ટળી ગયું. અત્યારે આપણે 5 ગામડા પણ નહીં આપવા. ટ્રમ્પ ક્રેડિટ છે નો લે તો બીજી વખત નહીં લે, લડજો. તમે ઇસ્લામાબાદ પર એટમ બોમ્બ નાખજો ને તમારા મુંબઈ પર નાખશે કે દિલ્હી પર નાખશે, ભોગવજો પરિણામ. બેન, અત્યારે 4 મેગાટન બોમ્બ જુદી જુદી જગ્યાએ પડે દુનિયામાં, તો એના કારણે જે વાદળો ઉઠે એ સૂરજને ઢાંકી દે. તે જ વર્ષો સુધી આપણા પૃથ્વી સુધી ના પહોંચે અને હિમયુગની શરૂઆત થાય. આર વી પ્રિપેર્ડ ફોર ધેટ? અને જે લોકો આમાંનું કશું જ જાણતા નથી એ લોકો ચેલેન્જો ફેંકે છે. અને એમાં આ વોટ્સએપ બ્રિગેડ તો હદ કરે છે. એમને તો જે આમાં પકડાય એને ફરજિયાત પકડીને 2 વર્ષ ભાષણ ટકવા, કપડાં ધોવા, જે કંઈ આર્મીને જે કામ હોય ને એના માટે આર્મી એસ્ટાબ્લિશમેન્ટમાં મોકલી દેવા જોઈએ. જાઓ ત્યાં રહો, તમારી દેશભક્તિને બરાબર ધાર કાઢીને પછી આવો. સાથે સર એક કારણ કે હવે આજે આખું ઓપરેશન સિંદૂર થયું. ઓપરેશન સિંદૂરમાં જે 2 લેફ્ટનન્ટ કર્નલ આવીને આખું મીડિયા બ્રીફિંગ કરતા હતા, કર્નલ સોફિયા અને કર્નલ વ્યોમિકા. એમાં કર્નલ સોફિયા જે પોતે પહેલા તો ભારતીય બેન કહી અને આપણા બીજેપીના એક નેતાએ આતંકવાદી એને આતંકવાદીની બેન કહી. આવું કહેવાય છે નહીં. જો એ હોત ને તો તમારો દેશ શાંત ના રહ્યો. અહીં 24 કરોડ મુસ્લિમો છે. દુનિયાના કોઈ પણ મુસ્લિમ દેશમાં વસતા એના કરતા વધારે મુસ્લિમો ભારતમાં વસે છે. તો એકજૂટ થઈને એ લોકો આપણી સાથે ઉભા રહ્યા છે. અને છતાંય આપણે આપણી આવા સમયે આપણી અકલમઠાગીરીમાંથી વાત નહીં આવી. પણ ભારતીય જનતા પાર્ટીમાં લોકોના મગજ પર ને જીભ પર બ્રેક છે જ નહીં. ભાવ્યું એટલું ખાધું, નાવડ્યું એટલું બોલ્યા. અને લોકો બિચારા ઘણી વાર એમાં દોરાઈ જાય છે. કારણ કે હવે ફરીથી એ મુદ્દો ઉઠ્યો છે કે તુર્કીએ પાકિસ્તાનને મદદ કરી હતી, એટલે તુર્કીનો હવે બહિષ્કાર કરવામાં આવે, અઝરબાઈજાનનો બહિષ્કાર કરવામાં આવે, જે ટ્રેડ માટે થઈ. અને તમે ચીનનો બહિષ્કાર કર્યો હતો, બરાબર, ચીની પ્રોડક્ટ. એ પછી ચીનનો વેપાર વધીને $110 બિલિયન થયો. આપણી ચીનની વેપાર ખાત 83 બિલિયન ની છે. તમે શું કહો છો, શેનો બહિષ્કાર કરો છો? અને તુર્કીથી એવી કઈ બધી આપણા ત્યાં બધું કોઈ આયાત થઈ જાય છે. અને તમારી પ્રજા માનવાની છે તમારે તો સસ્તું મળશે. ત્યારે આજે દરેક 4 રસ્તે ચાઇનીઝ રમકડા વેચાય છે. તમે આવી અવાસ્તવિક વાતો શું કરવા કરો છો? તુર્કીની ભૂલ હતી. હું તુર્કી માટે જરાય કન્સેશન નહીં આપું, જરા પણ. પણ
એ વખત આવે જોઈ લઈશું આપણે. એનો વખત આવશે ને, એને તો આપણા કરતા વધારે પ્રશ્નો છે. ફક્ત જોઈશું. રાજનીતિ રમત છે, એમાં ઘણીવાર ફોન બચાવીને પીસ સેક્રિફાઈસ કરવો પડે છે. અને હું અઝરબૈજાન બાકી જેવડું છે. એટલે આવા ગાડા બધા સ્ટેટમેન્ટ કરીને જે તમે તમારી જાતે શું કરો હલકી પાડો છો. લેટ ઇટ બી ડેલ્ટ વિથ ડિપ્લોમેટિકલી. સરકાર સક્ષમ છે. સાથે સર એક સવાલ એ પણ છે કે જે રીતે તમે આમ મોદી સાહેબને માશો કહો છો, માશોમેન, અને પછી તર્કીનો બહિષ્કાર કરવાની વાત કરો છો. મોદી સાહેબને કહો તર્કીના વડાપ્રધાનને બોલાવીને ખખડાવે. તો બહુ મહાબલી છે ને. એટલે આ બધા ચાઇલ્ડિશ વાતો છે. આમાં રાજનીતિક ના વાત ના કરે. અને કેમ ટ્રમ્પે કહ્યું એને તો 4 દાખલા તો અત્યારે મોજૂદ છે. તમને તો અહીં બેઠા બેઠા એને મધ્યસ્થી કરી આપી. ઝેલેન્સ્કીને તો ત્યાં બોલાવ્યો, તો એને તો કોઈ પૂછતું નથી કેમ તું ત્યાં ગયો હતો. ઇઝરાયલના વડાપ્રધાનને ત્યાં બોલાવે છે, પૂછતું નથી કેમ ગયા હતા તમે ત્યાં. બે પાડોશીઓ ઝઘડતા હોય ને તો મધ્યસ્થી તો ત્રીજો માણસ જ કરે. મધ્યસ્થી એ 2 જણા હામે બેસીને કરવાનો તો ઝઘડ્યા જ ના હોત ને. કારણ કે એમની વચ્ચે કંઈક અનસોલ્વેબલ ડિફરન્સીસ છે. કંઈક એવું છે કે જે બેને ભેગા નથી થવા દેતું, જેમાંથી તણખો કર્યો ઝઘડો થયો. હવે એ માનવાના છે બંને મમત પર આવેલા માણસો. એટલે કોઈક સમાજનો પ્રતિષ્ઠિત માણસ, કાં તો નાટગીરાતનો પ્રમુખ હોય, કાં તો ત્યાંનો સરપંચ હોય, કાં તો કોઈ સ્ટ્રોંગ મેન હોય, એ બંનેને બેસાડે અને બંનેને કહે કે જો આટલામાં તું સાચો છે, આટલામાં તું ખબરદાર જો ઝઘડ્યા છો અહીં નક્કી કરીને ઉઠો. તમે નવું શું છે મને સમજાતું નથી. શેના માટે આ લોકો ટ્રમ્પના ઉપર માટલા ધોવા માંડ્યા કે કોઈ તો ટોપિક જોઈએ જ. આપણે તુર્કીને દુશ્મન બનાવો, અમેરિકાને દુશ્મન બનાવો. કારણ કે કોંગ્રેસના નેતાઓ એવું કહે છે કે અમેરિકા સાથે શું વાતચીત થઈ, શું ડીલ થઈ, કોઈ જ વાત અમને લોકોને કહેવામાં નથી આવતી. એટલે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવાની માંગ કરી રહ્યા છે. કરવું જોઈએ. ઇન્દિરાબેનને નિક્સન સાથે મંત્રણા પડી ભાગીને ચાલુ મીટિંગ એ છોડીને નીકળી ગયા. એ તમે વિડીયો જો તો કિસિંજર પાછળ દોડે છે મેડમ કરતો, અને છતાં નીકળે. અહીં આવીને એમણે પહેલું કામ શું કર્યું? વાજપેયીજીને બોલાવ્યા, એમને વિશ્વાસમાં લીધા, અને પછી આગળનું જે કંઈ કરવાનું હતું. માણેક શાહને પૂછ્યું, માણેક શાહ કે હમણાં ના થયું, 6 મહિના લાગે, તમે જોઈતું તમારું રાજીનામું લઈ લો. મંજૂર કર્યું. 6 મહિના પછી યુદ્ધ જીત્યા આપણે. વિરોધ પક્ષના સિનિયર આગેવાનો 4 કે 5 હોય, એમને વિશ્વાસમાં લેવા જ જોઈએ. અને સી વોટ ઇઝ ઓપોઝિશન? ઓપોઝિશન ઇઝ અ ગવર્મેન્ટ ઇન વેઇટિંગ. તમે રાષ્ટ્રવાદ શેને કહેવાય, ઓપોઝિશન શેને કહેવાય, એનો એક દાખલો બ્રિટનનો આપો. બ્રિટનની ટ્યુબ રેલવેમાં ધડાકા થયા. પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન વોઝ અવે ફ્રોમ ધી કન્ટ્રી ફોર સમ સમિટ ઓર કોન્ફરન્સ. તો મીડિયા હતું એ લીડર ઓફ ઓપોઝિશન પાસે પહોંચ્યું. એણે 3 જ વાક્યમાં રિસ્પોન્સ આપ્યો. 3 વાક્ય. ધીસ ઇઝ એન અટેક ઓન બ્રિટન. We condemn it. Our sympathies at this hour go with those who are dead or injured and their families. And third, most important, government must be doing whatever is required to be done. આ દેશ મહાન બની શકે. તમે દેશહિતની વાતમાં પણ આવું કરો. આખો વિરોધ પક્ષ ભેગો થયો હોય, તમે
દેશમાં હો અને છતાં મિટિંગમાં ના જાઓ, એવા કેવા મોટા થઈ ગયા છો તમે? આમ તમે પ્રજાસેવક કહો છો પોતાની જાતને, અને બીજી બાજુ તમારો ઈગો એલિફન્ટ સાઇઝ છે. આવી ડુપ્લિકેસી શેના માટે પર્સનાલિટીમાં? નરેન્દ્રભાઈ માટે માન છે મને, એમની અમુક બાબતો, એમના ગુણો પણ છે, પણ એ ગુણો ઉપર પાણી ફેરવી વાળે છે એમનું અભિમાન. કેવો હતો રાવણ તત્વવેદતા, નવે ગ્રહો નિકટમાં રહેતા, હરિસ્થિતા સુજી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એના સામે બીજો તો તમે મીડિયાવાળા કેમ ચર્ચા નથી કરતા કે અહીંયા એક વસ્તુ એ પણ હતી કે એમને 75 વર્ષ થશે 17મી તારીખે સપ્ટેમ્બરની, અને there is tremendous pressure that he should quit. અમુક પ્રધાનોને ડ્રોપ કરવા માટેનું પણ પ્રેશર છે, સરકાર સામે વિરોધ છે જે લોકોમાં. એ જ રીતે પાકિસ્તાનમાં પણ આ જ પરિસ્થિતિ છે. પાકિસ્તાનમાં તો વાયોલન્ટ ડેમોન્સ્ટ્રેશન થાય છે, તો બંને દેશોના વડાઓ ભેગા થઈને એમણે નક્કી કર્યું હશે કે આપણે કંઈક હળગાવીએ, એવું ના બને. હું એવું કહેતો નથી, બન્યું જ છે, પણ તર્ક આ શક્યતાને નકારી શકતો નથી. અને સર, પણ આ વખતે યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધી સૌથી વધારે ચર્ચામાં રહ્યા, અને હવે કોંગ્રેસે એક નવું કેમ્પેનિંગની શરૂઆત કરી દીધી છે, અને ઇન્દિરા ગાંધી હોના આસાન નહીં, આ પ્રકારનું કેમ્પેન પણ હવે કોંગ્રેસ એને શરૂ કરી રહી છે. એ ક્યારે થયું? જ્યારે તમે લશ્કરનો સ્વાંગ સજી અને પોસ્ટરમાં તમારી જાતને, અને કરવો હોય તો તમે ઇયાન ટેસ્લાના માફક જાઓ ને ડાયરેક્ટ પોલિટિક્સમાં. એટલે આ થયું કેમ? તો જશ એક જ વ્યક્તિને આપવાનો હોય, અને વડાપ્રધાને ગ્રેસફુલ થઈને કહેવું જોઈતું હતું કે નતમસ્તકે હું આપણી સેનાના શૌર્યને વંદન કરું છું. આપણી સેના BSF, એમણે જે શૌર્ય દાખ્યું છે અપ્રતિમ છે, અને દેશને એમના પર નાશ છે. હું એમને અભિનંદન આપું છું. આ ના કહી શકાય હોત? તમે લડાઈ ચાલે છે ત્યારે સાઉદી અરેબિયા જતા રહો છો. એક તો એ પણ ઇસ્યુ અત્યારે ચર્ચવા જેવો નથી, પણ એ પહેલગામ જવાના હતા, તે વખતે સાઉદી અરેબિયા જતા રહો છો. વાય? પાછા આવો છો, એરપોર્ટ પર પ્રેસ કરો છો, અને બિહાર જતા રહો છો. આ તમારી પ્રાયોરિટી છે, તો પછી લોકો ઇન્દિરાજી સાથે સરખામણી કરે જ ને. જે નિક્સનને કહીને ઊભા થઈ ગયા હતા કે આઈ નો હાઉ ટુ રન માય કન્ટ્રી, ડોન્ટ નીડ યોર એડવાઇસ, અને અડધી મિટિંગ છોડીને ચાલી નીકળ્યા હતા. એટલે કોંગ્રેસ કરે છે એના કારણો છે. તમે બીજ વાયા છે તો બાવળ વાવ્યા છે તો બાવળ ઉગશે. આંબા વાવ્યા હોત તો કેરી આવતે. તમે વિપક્ષને સાથે રાખીને વાત કરી હોત, ઇવન પ્રેસ બ્રીફિંગમાં કેમ વિપક્ષ સાથે ના રખાય? શું તકલીફ છે તમને? અને આખી દુનિયા જાણે છે અંધભક્તો સિવાય કે આખો દેશ એક થઈને ઉભો હતો, અને જે સેનાએ કર્યું છે પરાક્રમ, એ તો અપ્રતિમ હતું. આપણા જે શસ્ત્રો જે છે એ વાપરવા, એ પણ એક કળા છે, એક કેપેબિલિટી છે. ઓલ આ હાઈટેક આર્મામેન્ટ, અને આપણી પાસે ક્યાં છે શસ્ત્રો? દુનિયાનો સૌથી મોટો શસ્ત્રોની આયાત કરનાર દેશ ભારત છે. તમે લડ્યા હોત તો એક તબક્કો એવો હોત કે તમે કંઈક ગાળપણ કરત, અને એ ગાળપણ પાકિસ્તાનનો અંત લાવત અને ભારતનો અંત લાવત. આ એનું જોખમ હતું. તો ટ્રમ્પે મધ્યસ્થી કરી, એનો બિઝનેસ ઇન્ટરેસ્ટ છે, એમાં કોઈ શંકા નહીં. ટ્રમ્પનું પોતાનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે. ટ્રમ્પ ટાવર એને જ્યાં કરોડ રૂપિયા ઓફિસના ચાલતા, તે 3 કરોડ રૂપિયા ઓબેરોયને ભટકાડ્યો છે. પણ એ ધંધાદારી માણસ છે, કરે છે ધંધો. સામા માણસને પોસાય છે તો એની સાથે ધંધો કરે છે.
મુકેશ અંબાણી ટિકિટ લઈને ગયા હતા એના શપથવિધિમાં હાજર રહ્યા. એને એનો ઇન્ટરેસ્ટ હશે. આ લોકો કઈ લાલો લાભ વગર તો લૂંટતો નથી. અદાણી પણ જાત બટ ફોર ધ કેસ અગેન્સ્ટ છે. એટલે આ પ્રકારનું છીછરાપણું એ, અને ધારો કે કાલે એડ્રેસ ટુ ધ નેશન તમે કરો છો, તો રાજનાથસિંહને કેમ હાઇલાઇટ નથી કરતા? રાજનાથસિંહ એડ્રેસ ધ નેશન તમે ક્યાંય નથી પિક્ચરમાં. આખો હાદસો થયો એમાં તમે બળતી જ દિશામાં કૂતરું ખેંચે ગામ ભણીને, શિયાળ ખેંચે સિંહ ભણી. તમે હા બરાબર યુદ્ધ ચાલતું ત્યારે સરહદ પર ગયા હો, જે લાલ બહાદુર શાસ્ત્રીએ કરેલું. લાલ બહાદુર શાસ્ત્રી ને એર ચીફ નહોતા પરમિશન આપતા એર કવર વાપરવાની. ઈ ફ્લ્યુ વિથ હિમ એન્ડ સેડ ના જરૂરી છે એર કવર. એ કરેજ કહેવાય, અને એ વડાપ્રધાન કહેવાય. ઇન્દિરાજી વડાપ્રધાન હતા, લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા, નહેરુ એ વિઝનરી હતા, સ્વપ્નદર્શક. એમને વાસ્તવિકતા તે બહુ ઘણી બધી વખત લેવા દેવા નહોતી રહેતી. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા અને આટલી માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ઇટ ઇઝ ઓલવેઝ અ પ્લેઝર. આપ બહુ સરસ કામ કરો છો. અભિનંદન આપને. થેન્ક યુ સો મચ. ભવિષ્યમાં પણ આ જ રીતે બોલ્ડલી જે ઠીક લાગે તે મુકતા રહો, એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.